હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફિનિક્સ સ્કૂલ. સબ્જેક્ટ કોમ્પ્યુટર. આપણે જે પ્રીવિયસ બોર્ડના પેપર જોઈએ છે એમાં નેક્સ્ટ પેપર HSC બોર્ડ પેપર ઓક્ટોબર 2015 સાયન્સ સ્ટ્રીમનું પેપર છે. ઓક્ટોબર 2015નું સાયન્સ સ્ટ્રીમનું પેપર આપણે આજે જોઈશું. ચલે બેટા આગળ જોઈએ. આપણે ફર્સ્ટ ક્વેશ્ચન આમાં જોઈશું. ભાઈ જુઓ, પહેલો ક્વેશ્ચન તમારી સમક્ષ તમને જોવા મળે છે. કમ્પોઝરમાં CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં નીચેનામાંથી કયા ટેબમાં CSS કોડ જોવા મળે છે? બેટા CSS કોડ એક જ ટેબમાં જોવા મળે જેનું નામ છે, આપણે કહીશું બેટા જનરલના નામથી ઓળખવામાં આવે છે. આપણી પાસે જે ટેબ છે એનું નામ છે જનરલ. જનરલ ટેબની અંદર CSS કોડનો સંગ્રહ થતો હોય છે. આન્સર આવશે આપણો જનરલ. ક્વેશ્ચન નંબર 2, નીચેનામાંથી કયો CSS નો ફાયદો નથી? કયો ફાયદો નથી? ફાયદો નથી એટલે ગેરફાયદો છે. તો એક જ ગેરફાયદો છે કે ભાઈ આપણી પાસે આ જે CSS જે આપેલું છે એ જુદા જુદા બ્રાઉઝર માટે CSS ની સુસંગતતા શું થાય છે? બદલાતી રહે છે. હવે આ ગેરફાયદો રહ્યો નથી, પરંતુ આપણને એક્ઝામમાં પૂછાય તો આપણે યાદ રાખવાનું બેટા, એકને માત્ર એક જ ગેરફાયદો જેનું નામ છે જુદા જુદા બ્રાઉઝર માટે CSS ની સુસંગતતા બદલાતી રહે છે. તો આપણો થયો ક્વેશ્ચન નંબર 2. નેક્સ્ટ આપણે જોઈએ બેટા ક્વેશ્ચન નંબર 3 તરફ આગળ જઈશું. નીચેનામાંથી શેનો ઉપયોગ વેબસાઇટના આલેખનમાં સુધારો કરવા તથા ફોર્મની યથાર્થતા ચકાસવા માટે થાય છે? આલેખન એટલે કે ભાઈ એમના લેઆઉટની અંદર સુધારો વધારો કરવો. બીજી વસ્તુ બેટા અહીંયા આગળ બીજું એક આપણને ઇન્ડિકેટ કરે છે ફોર્મની યથાર્થતા. યથાર્થતાનો મતલબ થાય છે કે જ્યાં સુધી ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર સાચો ડેટા નાખો નહીં, એન્ટર કરો નહીં, ત્યાં સુધી કમ્પ્યુટર તમને આગળ વધવા દેતું નથી. ફોર એક્ઝામ્પલ, મોબાઈલ નંબરની જગ્યા ઉપર કંઈક બીજું લખી દીધું છે, મોબાઈલ નંબરની જગ્યા ઉપર મમ્મીનું નામ લખી દીધું, તો તરત મેસેજ આવશે ઇનવેલિડ મોબાઈલ. જ્યાં સુધી સાચો ડેટા નહીં નાખો ત્યાં સુધી કમ્પ્યુટરને આગળ જવા દેતું નથી, અથવા તો તમને આગળ વધવા દેતું નથી, જેને કહીશું બેટા ફોર્મની યથાર્થતા. અને યથાર્થતા ચેન્જ કરવા માટે આપણી પાસે એક જ એલર્ટ બતાવવા માટે એક જ ભાષા વપરાય છે જેનું નામ છે બેટા જાવાસ્ક્રિપ્ટના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 તરફ આગળ વધીશું. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર જાવાસ્ક્રિપ્ટને સમર્થન આપતું નથી? બેટા આજના ટેકનોલોજીની અંદર જે ડે બાય ડે ટેકનોલોજીની અંદર વિકાસ થઈ રહ્યો છે, વધારો થઈ રહ્યો છે, અને સૌથી વધારે વપરાય છે બેટા ઇન્ટરનેટના વેબ પેજની અંદર જાવાસ્ક્રિપ્ટનો સૌથી વધારે ઉપયોગ થાય છે. અને એ તમામ પ્રકારના વેબ બ્રાઉઝરોને સમર્થન આપે છે. જેમાં લખ્યું છે બેટા મોઝિલા ફાયરફોક્સ તો સમર્થન આપે છે, ક્રોમ સમર્થન આપે છે, સફારી સમર્થન આપે છે. એટલે આપણી પાસે આગળ જવાબની અંદર આવશે બેટા એક પણ નહીં. એવું માર્કેટની અંદર એક પણ વેબ બ્રાઉઝર એવું નથી કે જેમાં જાવાસ્ક્રિપ્ટને સમર્થન મળતું ના હોય કે ચાલી ના શકતું હોય, એવું છે નથી. એટલે જવાબ આવશે બેટા આપણી પાસે ડી, એક પણ નહીં એવું કહેવામાં આવે છે. નેક્સ્ટ બેટા 5મા નંબરનો ક્વેશ્ચન આપણે જઈશું. HTMLના પાનામાં જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? જ્યારે પણ જાવાસ્ક્રિપ્ટની અંદર વેબ પેજની અંદર જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવો હોય તો આપણે હંમેશા સ્ક્રિપ્ટ નામના ટેગની વચ્ચે જાવાસ્ક્રિપ્ટને શું કરવાનું છે? લખવાનું છે. માટે આપણે આગળ સિલેક્ટ કરીશું બેટા સ્ક્રિપ્ટ. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 6. જાવાસ્ક્રિપ્ટમાં બ્લોકની શરૂઆત બેટા યાદ રાખજો, બ્લોક એટલે છગડીયો કૌંસ ઓપન, છગડીયો કૌંસ ક્લોઝ. અગર બ્લોક ઉપર છે તો છગડીયો કૌંસ નીચે આવી શકે છે, છગડીયો કૌંસ ઉપર જાય તો બ્લોક નીચે પણ આવી શકે છે. તો આગળ જવાબમાં લખ્યું છે બેટા ક્વેશ્ચનની અંદર બ્લોકની શરૂઆત અને અંત કયા કૌંસમાં કરવામાં આવે છે? બ્લોકનો અર્થ જ થાય છે છગડીયો કૌંસ ઓપન, છગડીયો કૌંસ ક્લોઝ, જેને આપણે આન્સરમાં લઈશું બેટા બી એ આપણો સાચો આન્સર છે. ચલો નેક્સ્ટ બેટા ક્વેશ્ચન નંબર 7.
ક્વેશ્ચન નંબર 7 ની વાત કરીશું. જાવાસ્ક્રિપ્ટમાં વિધેયને કયા કીવર્ડ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? બેટા વિધેય શબ્દ જે આપ્યો છે એ વિધેયને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ફંક્શન. વિધેયને શું કહીશું? ફંક્શન. અને જાવાસ્ક્રિપ્ટની અંદર જ્યારે તમારે ફંક્શન બનાવવું હોય તો આપણે કીવર્ડ વપરાય છે બેટા, ફંક્શન નામનો કીવર્ડ વપરાય છે. તમે એથી શોધી શકો છો બેટા, ફંક્શન નામનો શબ્દ તમને આગળ આપ્યો છે જેને આપણે કહીશું બેટા કીવર્ડ ફંક્શન. ક્લિયર? તો ફંક્શન વાળા કીવર્ડનો ઉપયોગ કરીશું. નીચેનામાંથી કયું જાવાસ્ક્રિપ્ટનું ઉપયોગ કરતા નિર્મિત વિધેયનું ઉદાહરણ નથી? આમાંથી યુઝર ડિફાઇન ફંક્શન કયું નથી? તો ભાઈ આપણી પાસે જોઈશું તો બેટા જુઓ, આ બે જ આપણી પાસે ઇનબિલ્ટ ફંક્શન છે. આંતર પ્રસ્થાપિત ફંક્શનો બે જ છે. પહેલું છે બેટા એલર્ટ અને બીજું આપ્યું છે ઇઝ NaN. અહીં તમને શું કહે છે? ઉપયોગ કરતા નિર્મિત વિધેયનું ઉદાહરણ નથી. એટલે ઉપયોગ કરતા નહીં તો બીજું કયું? આંતર પ્રસ્થાપિત. તો આંતર પ્રસ્થાપિત માટે એક જ છે બેટા, અહીં આગળ આન્સર આપ્યો છે એલર્ટ નામનું ફંક્શન. અને બીજું આંતર પ્રસ્થાપિત ફંક્શન તમારે યાદ રાખવાનું છે ઇઝ NaN. આ બે ફંક્શનને યાદ રાખો. બાકી બધા જ કેવા છે? ઉપયોગ કરતા નિર્મિત યુઝર ડિફાઇન ફંક્શનના નામથી ઓળખવામાં આવે છે. તો ક્લિયર બેટા અહીંયા આગળ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 9. જાવાસ્ક્રિપ્ટમાં કઈ ઘટના ઉદ્ભવે છે ત્યારે ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે છે? ચિત્ર દર્શાવવાનું રદ કરવું એટલે આપણે જવાબમાં લખીશું બેટા એબોર્ટના નામથી ઓળખવામાં આવે છે. એબોર્ટ નામની ઘટના જેનો સમય પૂરો થાય, ચિત્રની સમય મર્યાદા પૂરી થાય છે તો તમારા વેબ પેજમાંથી ઓટોમેટિકલી વેબ ચિત્રોને શું કરે છે બેટા? એ વેબ પેજમાંથી એને રિમૂવ કરે છે, દૂર કરી નાખે છે, જેને કહીશું બેટા એબોર્ટના નામથી ઓળખવામાં આવે છે. તો આપણો આન્સર આવશે ડી, એબોર્ટ. ક્વેશ્ચન નંબર 10. જાવાસ્ક્રિપ્ટમાં કયા વિધાનનો ઉપયોગ વિધેયનો અમલ અટકાવી નિશ્ચિત કિંમત પરત? વિધેયનો અમલ અટકાવી નિશ્ચિત કિંમત પરતનું અંગ્રેજી થાય છે રિટર્ન. તો આપણે શોધવાનું શું બેટા? રિટર્ન. કોઈ પણ પ્રકારના ફંક્શનની અંદર કિંમતને પાછી આપવી હોય, પરત કરવી હોય તો આપણે શબ્દ લખવો પડે છે બેટા રિટર્ન નામનો શબ્દ લખવામાં આવે છે, જે આપણો જવાબ આવશે બેટા સી, રિટર્નના નામથી ઓળખવામાં આવે છે. ચલો આગળ જોઈશું ભાઈ નેક્સ્ટ વન ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર 11મા નંબરનો ક્વેશ્ચન. જાવાસ્ક્રિપ્ટમાં ચલમાં નીચેનામાંથી કયા પ્રકારની વિગતોનો સંગ્રહ કરી શકાય છે? ચલ એક સંગ્રાહક છે અને ચલની અંદર તમે અંકોનો સંગ્રહ કરી શકો છો, ચલની અંદર સ્ટ્રિંગનો સંગ્રહ કરી શકો છો, ચલની અંદર લખાણનો સંગ્રહ કરી શકો છો. કોઈ પણ પ્રકારની માહિતીનો સંગ્રહ તમે ચલમાં કરી શકો છો. માટે જવાબમાં આવશે આપણી પાસે આપેલ તમામના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ બેટા બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલમાં કયા ઓબ્જેક્ટની પદ્ધતિઓ અને ગુણધર્મો વેબ બ્રાઉઝરની વિન્ડોને નિયંત્રિત કરી શકાય છે? બેટા જુઓ આપણી પાસે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ જેને કહીશું બેટા બોમ્બ. એની અંદર બે જ ઓબ્જેક્ટ આવે છે. પહેલો ઓબ્જેક્ટ આવે છે વિન્ડો અને બીજો ઓબ્જેક્ટ આવે છે ડોક્યુમેન્ટ. બેટા વિન્ડો જે છે એ કોને કંટ્રોલ કરશે? તો કે ભાઈ વેબ બ્રાઉઝરની વિન્ડોને, અને વિન્ડોને શું કરે છે? નિયંત્રિત કરે છે. અને સ્વતંત્ર ફ્રેમને પણ શું કરે છે? નિયંત્રિત કરે છે. તો આને આપણે આપીશું બેટા જવાબની અંદર આવશે આપણી પાસે વિન્ડો ઓબ્જેક્ટ, કારણ કે અહીં લખ્યું છે શું ભાઈ? વેબ બ્રાઉઝરની વિન્ડોને નિયંત્રિત કરે છે. આ વિન્ડોની જગ્યા ઉપર એવું લખ્યું હોત કે ભાઈ વેબ પેજને નિયંત્રિત કરે છે. જો વેબ પેજને નિયંત્રિત હોત તો જવાબ આપણો શું આવત? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ. યાદ રાખજો બેટા વેબ પેજ એવો શબ્દ આવે તો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ આવે. અને અહીં આગળ લખ્યું છે બેટા બ્રાઉઝરની વિન્ડોને અથવા તો સ્વતંત્ર ફ્રેમને નિયંત્રિત કરે છે તો જવાબ શું આવે આપણો? અહીંયા વિન્ડોઝ તમને જોવા મળે છે. ક્લિયર બેટા? અહીંયા આગળ આપણી પાસે શબ્દ આપેલો છે વિન્ડોને નિયંત્રિત કરે છે, માટે આપણે કહીશું વિન્ડો ઓબ્જેક્ટના નામથી ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 13 આપણે જોઈએ. જાવાસ્ક્રિપ્ટમાં ઇઝ NaN ફંક્શનમાં આંકડાકીય પ્રકારની કિંમત ન હોય, આંકડાકીય પ્રકારની કિંમત ન હોય તો શબ્દ પ્રકારની કિંમત છે એવું કહેવાય. આંકડા પ્રકારની કિંમત નથી. મેં તમને કહ્યું હતું બેટા નંબર બરાબર ફોલ્સ, ટેક્સ બરાબર ટ્રુ. નંબર બરાબર ફોલ્સ,
ટેક્સ બરાબર ટ્રુ. તો આંકડાકીય પ્રકારની કિંમત નથી તો એ કેવા પ્રકારની કિંમત થઈ ભાઈ? લખાણ પ્રકારની. તો લખાણ બરાબર ટ્રુ. તો આપણો જવાબ આમાં શું આવશે ભાઈ? ટ્રુ આન્સર તમને જોવા મળે છે. જો ન કાઢી નાખે તો એનો જવાબ શું થશે બેટા? ફોલ્સ. નંબર પ્રકારની કિંમત હોય તો જવાબ ફોલ્સ આવે. શબ્દ પ્રકારની કે લખાણ પ્રકારની કિંમત હોય તો જવાબ શું આવે બેટા? ટ્રુ તમને જોવા મળે છે. તો આપણે જોઈશું બેટા આગળનો ક્વેશ્ચન નંબર 13. કમ્પોઝરમાં ફોર્મમાં જેન્ડર ફિલ્ડ માટેના રેડિયો બટન માટેનું ગ્રુપ નેમ જેન્ડર હોય છે. જેન્ડર એ બે ઘટકો નું એરે વેરિયેબલ છે. બેટા માર્ચ 2014 ની અંદર પણ આ ક્વેશ્ચન કરાયો હતો અને એની અંદર આપણે એરેનો મતલબ આપણે જાણીએ છીએ બેટા કેવી રીતના. એરે એટલે આવી રીતના ચોરસ બોક્સમાં લખીશું. એની કિંમતો કેટલી છે ભાઈ? 2. કારણ કે આગળ તમને આપ્યું છે બેટા 2 એરે. એરેની શરૂઆત હંમેશા શેનાથી થશે? 0 થી થાય અને બીજા ઘટકની શરૂઆત શેમાંથી થશે? 1. ભાઈ સમજ પડે છે બેટા? એરે એવો શબ્દ આવે એટલે શરૂઆત શેમાં થાય? 0 થી. તો આપણે 0 અને 1 શોધવાનું છે. જો આગળ લખ્યું બેટા 0 અને 1 નથી, 2 છે. ખોટું છે. 1 અને 2 ના આવે. 0 અને 1. તો આપણો જવાબ શું છે બેટા? અહીં આગળ સી આન્સર આવશે. ઘટકોને એરે વેરિયેબલ હોય તો આ બે ઘટકો કઈ રીતે ઘોષિત કરી શકાય છે? એરેની શરૂઆત હંમેશા 0 થી થાય છે. જો 3 આપ્યા હોત તો 0 1 2. 4 આપ્યા હોત તો 0 1 2 3. તો આવી રીતના આપણે શું કરી શકીએ બેટા? આને ઘોષિત કરી શકીએ છીએ. ક્લિયર ભાઈ? આમાં 0 1 2 1 આવશે નહીં. જાવાસ્ક્રિપ્ટમાં ઇફ વિધાનમાં શરત કેવી હોય ત્યારે જ પ્રોગ્રામ ઇફ બ્લોકમાં પ્રવેશી તેમાં આપેલ વિધાનોનો અમલ કરી શકે છે. તમારી પાસે તમારા ઘરની સાચી ચાવી હોય તો જ તમે તમારા ઘરમાં શું કરી શકો છો? પ્રવેશી શકો છો. ખોટી ચાવી હોય તો આપણે અંદર પ્રવેશી શકતા નથી. તો અહીંયા આગળ શું આવશે બેટા? વિધાન કેવું હશે? તો કે ભાઈ વિધાન સાચું હશે, ટ્રુ હશે તો જ તમે અંદર પ્રવેશી શકો છો. માટે જવાબમાં શું આવશે બેટા? ટ્રુના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16. વ્યવસાયને આગળ વધારવા, ઉત્પાદનના વેચવા અને વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવા માટે નીચેનામાંથી શું મદદરૂપ થાય છે? અત્યારે જુઓ બેટા, કોઈ પણ પ્રકારની ક્રિયા પ્રતિક્રિયા કરવી હોય તો આપણે સૌથી વધારે શેનો ઉપયોગ કરીએ છીએ બેટા? વેબસાઇટનો ઉપયોગ કરીએ છીએ. તમારે ઉત્પાદનનું વેચાણ કરવું છે તો વેબસાઇટ બનાવો. તમારે કોઈ માહિતીની આપ-લે કરવી છે તો વેબસાઇટ બનાવો. કંઈ પણ કામ કરવું હોય તો આપણે વેબસાઇટ બનાવવી જરૂરી છે. એટલે વેબસાઇટ તમને શું કરે છે? મદદરૂપ બને છે. વેબસાઇટ આયોજનમાં શું નક્કી થયા પછી વેબસાઇટના વિષયવસ્તુ અને રૂપરેખાને યોગ્ય રીતે વિકસાવી શકાય છે? વિષયવસ્તુ અને રૂપરેખા ક્યારે બનશે? જ્યારે તમારો હેતુ તમને મળે ત્યારે. અહીંયા લખ્યું છે બેટા આપણી પાસે જવાબમાં આવશે હેતુ. તમારો હેતુ સિદ્ધ થઈ જાય કે આ વેબસાઇટ મેં શેના માટે બનાવી રહ્યો છું, એ હેતુ તમને મળી જાય, તમારો ગોલ તમને મળી જાય, પછી આગળની કાર્યવાહી શું થતી હોય છે બેટા? પરફોર્મ કરવામાં આવતી હોય છે. તો જવાબમાં આવશે આપણો હેતુ. જવાબમાં આવશે આપણો સી આન્સર. હેતુના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ બેટા 18મા નંબરનો પ્રશ્ન. વેબસાઇટના વિષય વસ્તુને નીચેનામાંથી કયા વર્ગોમાં વહેંચવી જરૂરી છે? બેટા આપણે આગળ વાત કરીશું. જો આપણી પાસે વિષય વસ્તુ જો આવે તો વિષય વસ્તુ બે પ્રકારની આવે. પહેલી વિષય વસ્તુ જેને આપણે કહીશું બેટા સામાન્ય, જનરલ, અને બીજી વિષય વસ્તુ જેને કહીશું બેટા વિસ્તૃત, જેને આપણે કહીએ ડિટેલ. આપણા ઘરે ન્યૂઝપેપર આવે છે અને ન્યૂઝપેપરની અંદર તમને ન્યૂઝપેપર વાંચવાનું કહીએ તો આપણે ન્યૂઝપેપરના મોટા મોટા અક્ષરો વાંચીએ છીએ અને મોટા મોટા અક્ષરો જે છે એને કહીશું બેટા સામાન્ય અથવા જનરલ. એ જ આપણા ઘરની અંદર આપણા દાદા દાદી રિટાયર છે, એમને પેપર વાંચવાનું આવે તો એ મોટા અક્ષર પણ વાંચશે અને એની અંદર લખેલું નાનું નાનું ડિટેલમાં પણ વાંચે છે. એટલે આપણી પાસે ઓડિયન્સ બે પ્રકારની હોય છે. કેટલાક ઓડિયન્સને સામાન્ય લખાણની જરૂર પડે છે અને કેટલાક ઓડિયન્સને વિસ્તૃત લખાણની જરૂર ઉદ્ભવ થાય છે. તો આપણે આગળ જવાબમાં લખીશું બેટા સામાન્ય અને વિસ્તૃતના નામથી ઓળખવામાં આવે છે. કમ્પોઝરમાં ટેબલ ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ કરશો? ઉમેરવું છે. પાછું વચમાં આવ્યું શું બેટા? મેનુ. ઉમેરવું એટલે ઇન્સર્ટ. આપણે ઇન્સર્ટ શોધો ભાઈ, કેટલા આપેલા છે? ઇન્સર્ટમાં જઈને આપણે શું કરવું? ઇન્સર્ટ અને ટેબલ બંને મેનુનો આપણે શું કરવાનો છે? અહીંયા ઉપયોગ થઈ શકે છે. ઇન્સર્ટ મેનુની મદદથી પણ ટેબલ લાવી શકાય અને ટેબલની મદદથી પણ તમે શું કરી શકાય બેટા? અહીંયા આગળ આપણે
ટેબલ લાવી શકીશું. તો ભાઈ આ બે રીતે આપણે ટેબલને અહીંયા ઉમેરી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા આપણે આગળ જઈએ. 20મા નંબરનો પ્રશ્ન. 20મા નંબરના પ્રશ્નની વાત કરીશું. કમ્પોઝરમાં ટેબલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં બોર્ડર અને સ્પેસિંગ વિકલ્પ કયા વિકલ્પનો ઉપયોગ કરી સેલ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે વપરાય છે થાય છે? સેલ વચ્ચેની જગ્યા એટલે આપણે એને શું કહીશું બેટા? સ્પેસિંગના નામથી જગ્યા એટલે સ્પેસિંગ. બે સેલ વચ્ચેની જગ્યા કેટલી રાખવી છે તો આપણે એને કહીશું બેટા સ્પેસિંગના નામથી ઓળખવામાં આવે છે. આ પેડિંગ નામનો જે શબ્દ આવે છે એ પણ ઘણો કોમ્પ્લિકેટ થાય છે. પેડિંગ ક્યારે આવે ભાઈ? સેલની બોર્ડર અને એમાં લખેલા લખાણ વચ્ચેનું અંતર જગ્યા નક્કી કરવી હોય તો શું વપરાશે બેટા? પેડિંગ. યાદ રાખજો સેલ બોર્ડર એવો શબ્દ હોવો જોઈએ, પણ બે સેલ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવી હોય તો શું આવશે બેટા? સ્પેસિંગના નામથી ઓળખવામાં આવે છે. આન્સર આવશે આપણો એ આન્સર છે. નેક્સ્ટ બેટા 21 નંબરનો ક્વેશ્ચન. કમ્પોઝરમાં ચિત્રનું કદ બદલવા ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સના કયા ટેબનો ઉપયોગ કરવામાં આવે છે? બેટા આપણી પાસે અહીં આગળ જુઓ એકચ્યુઅલી ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સની અંદર 4 પ્રકારના ટેબ તમને જોવા મળે છે. એક એપિયરન્સ આવે છે, એક ડાયમેન્શન આવે છે, એક લોકેશન આવશે અને એક લિંક આવશે. પરંતુ આ 4 ટેબમાંથી આપણે ફક્ત 2 જ ટેબનો ઉપયોગ કરીએ છીએ. પહેલો ટેબ છે બેટા લોકેશન. લોકેશનની અંદર આપણે સાઇઝ નાની મોટી કરી શકતા નથી, તો જવાબમાં આપણો આવશે બેટા બી ડાયમેન્શન. ડાયમેન્શન એટલે તમારે તમારા ચિત્રની સાઇઝ કેટલી રાખવી છે, એની ગોઠવણ કરવી છે, એની સાઇઝ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવી છે, તો આપણે ટેબ વાપરીશું બેટા ડાયમેન્શનના નામથી ઓળખવામાં આવે છે. કમ્પોઝરમાં વેબ પેજનું શીર્ષક બદલવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ? મેં તમને કહ્યું બેટા શીર્ષક બદલવું, બેકગ્રાઉન્ડ કલર બદલવો, ટેક્સ્ટનો અક્ષરો બદલવા, આ બધાને આપણે કહીએ છીએ બ્યુટી પાર્લરના નામથી ઓળખવામાં આવે છે. અને બ્યુટી પાર્લર એટલે આપણે કહીશું બેટા ફોર્મેટ. આમાંથી શોધો ફોર્મેટ ક્યાં છે? તો ભાઈ આ રહ્યું જુઓ. ફોર્મેટમાં જઈને પેજ ટાઇટલ અને પ્રોપર્ટી. આપણો આન્સર આવશે બેટા ડી ફોર્મેટ, પેજ ટાઇટલ અને પ્રોપર્ટીઝના નામથી ઓળખીશું. આન્સર ઇઝ અવર ડી. ચલિए નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. જાવાસ્ક્રિપ્ટમાં કયા વિધેયનો ઉપયોગ કરી વિગતોને અંકોમાં ફેરવી શકાય છે? ચેપ્ટર નંબર 3 ની અંદર એક જ ઇનબિલ્ટ ફંક્શન બેટા જેને આપણે કહીશું પ્રેસ ફ્લોટના નામથી ઓળખવામાં આવે છે. આપણે એને કહીશું બેટા પ્રેસ ફ્લોટ, જે શું કરશે? વિગતોને શું કરશે બેટા? અંકોની અંદર એને ફેરવી નાખવામાં મદદરૂપ થાય છે. તો આપણે આન્સર આવશે બેટા પ્રેસ ફ્લોટ. વિગતોને અંકોમાં ફેરવવા માટે પ્રેસ ફ્લોટ નામનો એક જ વિધેય આપણી પાસે આગળ ઉપલબ્ધ છે. ઉપયોગકર્તાના કમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર ફાઇલોના સ્થળાંતર માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? ઉપયોગકર્તાના કમ્પ્યુટર ઉપરથી સર્વરમાં માહિતી લઈ જવી છે એટલે આપણે એને શું કહીશું? અપલોડ. અપલોડ કયા પ્રોટોકોલની જવાબદારી છે? FTP, જેને આપણે કહીશું બેટા ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલના નામથી ઓળખવામાં આવે છે. જેનું પૂરું નામ બી થશે બેટા ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, જે તમારી વેબ પેજને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર ટ્રાન્સફર કરવામાં મદદરૂપ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા નીચેનામાંથી કયું ઓપન સોર્સ IDE રેલ્સ, પાયથન જેવી ભાષાઓને સમર્થન આપતું એક સંપૂર્ણ વેબ વિકાસ માટેનું વાતાવરણ પૂરું પાડે છે? સંપૂર્ણ વાતાવરણને આ બધી અલગ અલગ પ્રકારની ભાષાઓને સમર્થન આપે એટલે એક જ સોફ્ટવેર જેને આપણે કહીશું બેટા અપ્ટાના સ્ટુડિયો, યા પછી આપણે કહીશું અપના સ્ટુડિયો. અપ્ટાના સ્ટુડિયો નામનું સોફ્ટવેર છે જે તમને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડે છે. 26 નંબરનો ક્વેશ્ચન તરફ આગળ આપણે વધીશું. બ્લુ ગ્રિફોન એડિટરને ડાઉનલોડ કરવા માટે કઈ વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવે છે? બેટા ફ્રી મળે છે, મફત મળે છે, પૈસા આપવાની જરૂર પડતી નથી, એટલે એના માટેનું વેબસાઇટનું નામ છે બેટા www.bluegriffon.org. org નામના ડોમેન નેમ ઉપરથી અથવા તો આ URL ઉપરથી તમે શું કરી શકો છો બેટા? બ્લુ ગ્રિફોન નામનું સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો. આગળનો ક્વેશ્ચન 27 નંબરનો ક્વેશ્ચન. અમાયા વેબ એડિટર નીચેનામાંથી કોના દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે? બેટા અમાયા સોફ્ટવેર જે છે એ W3C. આ W3 નો મતલબ વર્લ્ડ વાઇડ વેબ અને આ C નો મતલબ કોન્સેન્ટ્રેમ. આ W3C દ્વારા વિકસાવવામાં આવ્યું અને અહીં આગળ એનું પૂરું નામ આપ્યું છે બેટા વર્લ્ડ વાઇડ વેબ
કોન્સેન્ટ્રેમના નામથી ઓળખીશું. આન્સર આપણો આવશે બેટા ડી. ઘણી વખતે W3C પણ આવે છે, ઘણી વખતે એનું પૂરું નામ પણ તમને જોવા મળે છે. 28 નંબરનો ક્વેશ્ચન, જ્યારે ઉપયોગ કરતા વેબ બ્રાઉઝરમાં એડ્રેસ બારમાં URL ટાઈપ કરે, સરનામું ઉમેરે ત્યારે ખોલવામાં આવતું સૌ પ્રથમ પાનું, પહેલું પાનું જે ખુલે એને આપણે શું કહીશું બેટા? હોમ પેજના નામથી ઓળખવામાં આવે છે. આ યાદ જ રાખવાનું છે કે URL છાપો, URL લખો એટલે તરત જ વેબ બ્રાઉઝરમાં જે પહેલું પેજ ઓપન થાય એને આપણે શું કહીશું બેટા? હોમ પેજના નામથી ઓળખવામાં આવે છે. હોમ પેજનું નામ હંમેશા index.html તરીકે જ આપણે એને સંગ્રહ કરવાનું રહે છે. નેક્સ્ટ બેટા 29 નંબરનો ક્વેશ્ચન. 29 નંબરના ક્વેશ્ચનની અંદર આપણે આગળ વધીશું. કમ્પોઝરમાં ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં જ્યારે ચિત્ર દર્શાવી શકાતું ન હોય ત્યારે લખાણ દર્શાવવા માટે કયો વિકલ્પનો ઉપયોગ કરીશું? ચિત્રની જગ્યા ઉપર લખાણ. તો આપણે શું કહીશું બેટા? ઓલ્ટરનેટ ટેક્સ્ટ. ચિત્રની જગ્યા ઉપર લખાણ એટલે આપણે કહીશું બેટા ઓલ્ટરનેટ ટેક્સ્ટના નામથી ઓળખવામાં આવે છે. પિક્ચર ટેક્સ્ટ એવું નથી આવતું, ડિસ્પ્લે ટેક્સ્ટ નહીં, ટૂલ ટિપ્સ નહીં, આપણે શું આપીશું બેટા? ઓલ્ટરનેટ ટેક્સ્ટના નામથી ઓળખવામાં આવે છે. બ્લુ ગ્રીફોન કઈ ભાષાને સમર્થન કરે છે? બેટા બ્લુ ગ્રીફોન આપણી પાસે ઇંગ્લિશને સમર્થન કરે છે, ડચને સમર્થન કરે છે, ચાઇનીઝને સમર્થન આપે છે, બરાબર, અને જર્મન ભાષાને પણ શું કરે છે? સમર્થન આપે છે. જવાબમાં આવશે બેટા આપણી પાસે ડી. આપેલ તમામના નામથી ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 13 નો આન્સર આવશે બેટા ડી. આપેલ તમામ. 31 ની વાત કરીશું બેટા. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદી કે વેચાણની સુવિધા પૂરી પાડે છે? આપણી પાસે એક શબ્દ અહીંયા આવ્યો, બોલી એવો શબ્દ આવે એટલે જવાબમાં શું આવે બેટા? હરાજી શબ્દ તમને જોવા મળે છે. હરાજી પણ કહી શકશું અથવા તો બીજું અંગ્રેજી નામ એનું ઓક્શન પણ તમને જોવા મળે છે. નેક્સ્ટ બેટા આપણે આગળ જોઈએ 32 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈશું કે ભાઈ નીચેનામાંથી કઈ ઓનલાઈન પુસ્તકોની દુકાનની વેબસાઇટનું ઉદાહરણ નથી? તો બેટા આગળ જુઓ www.bybooks.india.com એ શું છે બેટા? આપણું ઉદાહરણ તમને આગળ જોવા મળે છે. www.mybookcc.com આ આપણી પાસે આવું કોઈ ઉદાહરણ આપેલું નથી. બુક માટેનું ઉદાહરણ mybookacc.com નામની વેબસાઇટ આપણને આપેલી નથી. shoppingindiatimes.com એ તમને જોવા મળે છે. www.bookshopofindia.com આ બધા બુક્સના બધા શું છે બેટા? ઓનલાઈન દુકાનના URL છે, પરંતુ આપણી પાસે www.mybookacc.com નામની વેબસાઇટ આપણને આપેલી નથી. આન્સર આવશે બેટા આપણો બી આન્સર આવશે. 33 નંબરનો ક્વેશ્ચન. શૈક્ષણિક સંસ્થાઓ પરીક્ષાના પરિણામ, પ્રવેશ ફોર્મ વગેરે ઇન્ટરનેટ દ્વારા પૂરા પાડવામાં આવે છે તે કેવા પ્રકારની ઓનલાઈન સેવાનું ઉદાહરણ છે? એને આપણે કહીશું બેટા ઇન્ફોર્મેશન સર્વિસીસના નામથી ઓળખવામાં આવે છે. પરિણામ આપ્યું, પરિણામ તમે જોયું, પણ તમને તમારી પાસેથી પૈસા માંગવામાં આવતું નથી. વિધાઉટ કોસ્ટ તમને જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે એને કહીશું બેટા ઇન્ફોર્મેશન સર્વિસ. શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ જે સેવા તમને પૂરી પાડે છે કઈ છે બેટા? ઇન્ફોર્મેશન સર્વિસીસના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું બેટા 34 નંબરનો. ભારતમાં ઈ કોમર્સની વૃદ્ધિમાં નીચેનામાંથી કયા પરિબળો ભાગ ભજવે છે? ભારત દેશની અંદર કેવી રીતના ઈ કોમર્સે પ્રવેશ કર્યો? તો પહેલું આપ્યું છે બેટા મોબાઈલ સાધનનો ઉપયોગમાં થયેલો વધારો. આજકાલ તમે જુઓ છો મોબાઈલ ફોનનો ઉપયોગ સૌથી વધારે વધી ગયો છે, તો ભાઈ એ બરાબર છે. વધુ વ્યાપક ઉત્પાદનના વિસ્તારની ઉપલબ્ધતા. તમે ભાઈ ઓનલાઈન કોઈ વસ્તુ ખરીદો તો તમને ઘણી બધી ઉત્પાદનનું શું મળે છે બેટા? તમને ચોઈસ મળે છે, તો એ પણ સાચી છે. પરંપરાગત ખરીદી માટે સમયનો અભાવ. આપણી પાસે સમય હવે છે નથી, તો આપણે પરંપરાગત ખરીદી કરવા માટે જતા નથી. તો જવાબમાં આવશે બેટા ડી. આપેલ તમામ. આ ત્રણેય પરિબળોનો ભાગ ભજવે છે, માટે આપણા ભારત દેશની અંદર શું થયું ભાઈ? અહીંયા ઈ કોમર્સની વૃદ્ધિ થઈ એવું કહેવામાં આવે છે. નેક્સ્ટ બેટા 35 નંબરનો ક્વેશ્ચન. ઈ કોમર્સમાં સમાજને નીચેનામાંથી કયા લાભ પૂરા પાડે છે? આપણને સમાજને કયા લાભ આપ્યા ભાઈ ઈ કોમર્સે? તો ઘર, કાર્યાલય કે કોઈ પણ સ્થળેથી ખરીદી કરી શકો છો. તમારે ત્યાં જવાની જરૂર પડતી નથી. એનીવેર એની ટાઈમ
તમે શું કરી શકો બેટા, વસ્તુને ખરીદી શકો છો. આરોગ્યલક્ષી સેવાઓ તમારે જોઈતી હોય તો પણ તમે એની મદદથી કરી શકો છો. ડિસ્ટન્સ લર્નિંગ અને અભ્યાસ, તમે ઓનલાઈન અભ્યાસ તમારે ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા અભ્યાસ કરવો હોય તો પણ તમને આ ઈ કોમર્સ સુવિધા પૂરી પાડે છે. જવાબમાં આવશે બેટા ડી, આપેલ તમામના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ બેટા 36 નંબરનો ક્વેશ્ચન આપણે આગળ વધીશું. 36 નંબરની અંદર નીચેનામાંથી કઈ વેબસાઇટ ઈ કોમર્સની વ્યવસાયી પ્રતિકૃતિનું B2C નું ઉદાહરણ છે? B2C એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. જો ભાઈ આ TradeIndia.com જે છે એ તો B2B નું ઉદાહરણ છે. Febmart.com જે છે બેટા ઉદાહરણ નથી. અહીં શું કહે છે બેટા, B2C નું ઉદાહરણ નથી. તો TradeIndia.com જે છે એ B2B નું ઉદાહરણ છે. આપણો આન્સર શું આવશે બેટા? TradeIndia.com. બાકી Febmart.com B2C, Reddit.com B2C, Flipkart.com B2C. પરંતુ TradeIndia.com એ B2B નું ઉદાહરણ છે, B2C નું ઉદાહરણ નથી. જુદા જુદા વ્યવસાયો વચ્ચે, જુદા જુદા વ્યવસાયો એટલે 2B, 2B ની વચ્ચે ટુ, B2B, જેનું પૂરું નામ થાય બેટા બિઝનેસ ટુ બિઝનેસ, અથવા તો એનું બીજું આપણે ગુજરાતીમાં કહીશું વ્યવસાયથી વ્યવસાય. તો આપણે આગળ જોઈએ ઈ કોમર્સની પ્રવૃત્તિઓને કઈ વ્યાવસાયિક પ્રતિકૃતિનું સંદર્ભ આપવામાં આવે છે? 2 વ્યવસાયો એટલે 2B, 2B ની વચ્ચે ટુ. જવાબમાં શું આવે બેટા? B2B ના નામથી ઓળખવામાં આવે છે. ઘણી વખતે બિઝનેસ ટુ બિઝનેસ પણ આવે, ઘણી વખતે વ્યવસાયથી વ્યવસાય પણ આવે, અને ઘણી વખતે B2B નો પણ સમાવેશ કરવામાં આવેલો હોય છે. નેક્સ્ટ બેટા 38 નામનો ક્વેશ્ચન. 38 નંબરનો જે ક્વેશ્ચન જે આપેલો છે, ebay.com, OLX.com, Quikr.com વેબસાઇટ એ કઈ ઈ કોમર્સની પ્રતિકૃતિનું ઉદાહરણ છે? બેટા OLX પે બેચ દો તો સામે વેચવા વાળો પણ કસ્ટમર અને એ પ્રોડક્ટને ખરીદવા વાળો પણ કસ્ટમર, એટલે 2C, 2C ની વચ્ચે ટુ. તો C2C ના નામથી ઓળખવામાં આવે છે. OLX, Quikr.com, ebay.com આ બધી હરાજીની વેબસાઇટ છે, અને હરાજીની વેબસાઇટની અંદર સામે વેચવા વાળો પણ કસ્ટમર હોય અને સામે ખરીદવા વાળો પણ કોણ હોય? કસ્ટમર. એટલે 2C વચ્ચે ટુ, C2C ના નામથી ઓળખવામાં આવે છે. 39 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈશું. નીચેનામાંથી કયો ઈ કોમર્સનો ફાયદો છે? ફાયદો કયો છે ભાઈ? જૂથ કામ, બધા ભેગા મળીને કામ કરવું, એ આપણો શું છે બેટા? એનો ફાયદો છે. સુરક્ષા એ ગેરફાયદો છે. ગોપનીયતા એ આપણો ગેરફાયદો છે. આપેલ તમામ આવ્યું નહીં, એ તમે ધ્યાનમાં રાખજો બેટા. જવાબ આવશે આપણો C, જૂથ કાર્ય એ આપણો શું છે બેટા? ફાયદો, એડવાન્ટેજ ના નામથી ઓળખવામાં આવે છે. 40મા નંબરનો ક્વેશ્ચનની વાત કરીએ આપણે તો ભાઈ, ભારતીય રેલવે વેબસાઇટમાં ટિકિટની નોંધણી થઈ ગયા બાદ તેની કોપી ગ્રાહકને કેવી રીતના મોકલવામાં આવે છે? તમે બધા ઓનલાઈન ખરીદી કરો છો, ઓનલાઈન ટિકિટ આપણે ખરીદીશું તો બેટા તે ભારતીય રેલવેની વેબસાઇટ જે છે એ તમને શું કરશે? ઈમેલ દ્વારા ઈ ટિકિટ મોકલે છે, અથવા તો SMS દ્વારા. ઈમેલ પર પણ આવશે અને SMS ઉપર પણ તમને ઇલેક્ટ્રોનિક ટિકિટ શું કરે છે બેટા? મોકલી આપે છે. તો જવાબમાં આવશે બેટા આપણો A, ઈમેલ અને SMS. સોફ્ટવેર સંસ્થાઓ સોફ્ટવેરના સ્થાપન, સંરચના કે ઉપયોગ અંગેની કોઈ પણ મુશ્કેલી સંદર્ભે કેવા પ્રકારની ઓનલાઈન સેવા આપે છે? તો આને આપણે કહીશું બેટા સહાય સેવા. આપણે લાયસન્સ વર્ઝન સોફ્ટવેર ખરીદી લાવ્યા અને એ લાયસન્સને ખરીદવા માટે આપણે પહેલાં શું આપ્યા બેટા? પૈસા આપી દીધા. પહેલાં ઇલેક્ટ્રોનિક હાર્ડવેર સોફ્ટવેરને આપણે ડ્રાઈવરને શું કરીશું બેટા? પૈસા આપી દઈએ છીએ, પણ પછી આપણને એને ચલાવતા આવડતું નથી, તો કંપની તમને શું કરે છે? સહાય સેવા પૂરી પાડે છે, સપોર્ટ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, જેને આપણે કહીશું બેટા B, સહાય સેવાના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ 42 નંબરનો ક્વેશ્ચન આપણે આગળ વધીએ બેટા. નીચેનામાંથી કઈ પરંપરાગત વ્યાપારની લાક્ષણિકતા નથી? ભાઈ કઈ પરંપરાગત? તો ભાઈ અહીંયા આગળ આપ્યું છે બેટા વ્યવહારોનો સરેરાશ ખર્ચ ઘટે છે. એ આપણી પરંપરાગતની લાક્ષણિકતા નથી, કારણ કે ઈ કોમર્સની અંદર જ વ્યવહારનો ખર્ચ ઘટે છે. તો બેટા આપણો આન્સર આવશે વ્યવહારોનો સરેરાશ ખર્ચ ઘટે છે. ઉપર લખ્યું છે ભાઈ હરીફો સમક્ષ માહિતી વહેંચવી પડતી નથી. પરંપરાગત ખરીદીની અંદર આપણે માહિતી વહેંચતા નથી. નિશ્ચિત સમયગાળા દરમિયાન, પરંપરાગત ખરીદી હોય એટલે નિશ્ચિત સમયગાળા દરમિયાન તમારે શું કરવું પડે બેટા? કામગીરી કરવી પડે છે. વેચાણ અધિકારી, વેચાણ
વહીવટકાર, આ બધાનો આપણે શું કરવું પડે છે? એને હાયર કરવા પડે છે, એમને આપણે નોકરી ઉપર રાખવા પડે છે. પરંતુ વ્યવહારોનો સરેરાશ ખર્ચ ઘટે છે એ શેમાં આવશે બેટા? ઈ કોમર્સ, જે એની શું છે બેટા? લાક્ષણિકતા નથી એવું કહેવામાં આવે છે. 43 નંબરનો ક્વેશ્ચન આપણે આગળ જોઈશું. નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિ દ્વારા એક સરકારી એજન્સી કે વિભાગ અન્ય સરકારી બે સરકારી એટલે બે જીની વચ્ચે ટુ, તો આન્સર શું આવે બેટા? G2G, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, સરકારથી સરકાર. જુઓ અહીં આગળ શું આપ્યું છે ભાઈ? આપણી પાસે અહીં આગળ લખ્યું છે બેટા G2G નામનો ઓપ્શન તમને જોવા મળે છે. ભાઈ કેવી રીતના આવ્યું? ખ્યાલ આવ્યો બેટા? સરકારી એજન્સી સંસ્થાઓ કે વિભાગ સાથે વાણિજ્ય રહિત સંદેશા વ્યવહાર કરે છે. આન્સર આવશે બેટા આપણો G2G ના નામથી ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 44 નંબરનો ક્વેશ્ચન આપણે આગળ જોઈએ બેટા. નેક્સ્ટ જોઈશું, નીચેનામાંથી કયું એમ કોમર્સ વિનિયોગનું ઉદાહરણ છે? તો કયું ઉદાહરણ બેટા? મોબાઈલ દ્વારા માર્કેટિંગ થાય છે, વિજ્ઞાપન થાય છે, ઉદાહરણ છે. મોબાઈલ પર ટિકિટ પણ ખરીદી શકાય છે, મોબાઈલ દ્વારા મનોરંજન પણ થાય છે. જવાબમાં શું આવશે બેટા? ડી, આપેલ તમામ તમને જોવા મળે છે. નેક્સ્ટ બેટા, મોબાઈલ ઉપકરણો દ્વારા પૂરી પાડવામાં આવતી શેર બજારોને લગતી સેવાઓ કયા નામે ઓળખવામાં આવે છે? શેર બજારને લગતી સેવાઓ, જેને આપણે કહીશું બેટા મોબાઈલ બ્રોકરેજના નામથી ઓળખવામાં આવે છે. શું કહીશું બેટા એને? સી આન્સર, મોબાઈલ બ્રોકરેજના નામથી ઓળખવામાં આવે છે. ચલો આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ 46. નીચેનામાંથી કયું સ્થાન આધારિત સેવાનું ઉદાહરણ છે? તો સ્થાન આધારિત સેવા માટે આપણે એને કહીશું બેટા અહીં આગળ આપણી પાસે ઓપ્શન આપ્યું છે. એમાં અનુસંધાન સેવા નહીં આવે, નેવિગેશન નહીં આવે, નિર્દેશન સેવા નહીં આવે. એને આપણે કહીશું બેટા અહીં આગળ જવાબમાં આવશે આપણી પાસે એક પણ નહીં. નીચેનામાંથી કયું સ્થાન આધારિત સેવાનું ઉદાહરણ નથી? તો બેટા આ તો બધા જ ઉદાહરણ છે. અનુસંધાન સેવા, નેવિગેશન, નિર્દેશન સેવા, આ બધા સ્થાન આધારિત સેવાઓ છે. જવાબમાં આપણી પાસે આવશે ડી, એક પણ નહીંના નામથી ઓળખવામાં આવે છે. ઓનલાઈન વ્યવહારોને સુરક્ષિત બનાવવા માટે મોટા ભાગના ક્રેડિટ કાર્ડ સંસ્થાઓ શેનો ઉપયોગ કરે છે? બેટા મોટા ભાગના ક્રેડિટ કાર્ડ સંસ્થાઓ, ક્રેડિટ કાર્ડ એવો શબ્દ આવે તો આપણે જવાબમાં લખવાનું છે બેટા સેટના નામથી ઓળખવામાં આવે છે. સેટનું પૂરું નામ સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર, સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરના નામથી ક્રેડિટ કાર્ડ એવો શબ્દ આવે તો ઓલવેઝ એનો આન્સર સેટ એવું તમને જોવા મળે છે. એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસાની આપલે થતી હોય તો એને આપણે કહીશું બેટા EFT, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. પણ અહીં આગળ શબ્દ શું આવે બેટા? ક્રેડિટ કાર્ડ. એટલે આપણે જવાબમાં શું લખીશું? સેટ. ઘણી વખતે સેટ આવે, ઘણી વખતે એનું પૂરું નામ સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરના નામથી પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ બેટા, હયાત વેબસાઇટના પાનાને ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી સુધારવું, એટલે કે ભાઈ ભાંગફોડ કરવી, ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી એને સુધારવું, જેને આપણે કહીશું બેટા સાયબર વેન્ડાલિઝમ અથવા તો સાયબર જંગલિયાતના નામથી પણ ઓળખવામાં આવે છે. સાયબર વેન્ડાલિઝમ અથવા તો સાયબર જંગલિયાત, જે તમારા પાનાને શું કરશે બેટા? ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તમને શું કરી આપે છે? ચેન્જ કરીને તમને જોવા મળે છે. સંસ્થાનું નેટવર્ક બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્કની સુરક્ષા સીમા રેખાને શું કહેવામાં આવે છે? સુરક્ષા સીમાને શું કહીશું? સંસ્થાનું નેટવર્ક એવો શબ્દ આવે એટલે હંમેશા જવાબ શું આવે બેટા? ફાયરવોલ આવે છે. અંદર બહારની દુનિયા વચ્ચેનો નેટવર્કની સુરક્ષા, તો પણ આપણે શું કહીશું બેટા? ફાયરવોલનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ બેટા 50મા નંબરના ક્વેશ્ચનનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ આપણે જોઈએ બેટા, માહિતીને અવાચ્ય રૂપમાં ફેરવી સુરક્ષિત રાખવાની કળાને શેના તરીકે ઓળખવામાં આવે છે? અવાચ્ય સ્વરૂપે ફેરવવું એટલે વાંચી ન શકાય એવો ડેટા, જેને આપણે કહીશું બેટા ક્રિપ્ટોગ્રાફીના નામથી ઓળખવામાં આવે છે. ક્રિપ્ટોગ્રાફી શું કરશે? તમારા ડેટાને વાંચી ન શકાય એવી માહિતીમાં તબદીલ કરે છે, જેને કહીશું બેટા ક્રિપ્ટોગ્રાફીના નામથી ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કઈ ટ્રેડમાર્કની નિશાની નથી? ભાઈ આર તો રજિસ્ટર નિશાની છે, TM ટ્રેડમાર્ક, SM સર્વિસ માર્ક, પરંતુ આ જે સી નામનો જે ઓપ્શન આપ્યો છે એ આપણી પાસે ટ્રેડમાર્કની નિશાની નથી એવું કહેવામાં આવે છે. નેક્સ્ટ બેટા, એક માહિતીમાં અન્ય માહિતી
એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયાને શું કહીશું? તો આપણે એને કહીશું બેટા સ્ટેગનોગ્રાફીના નામથી ઓળખવામાં આવે છે. ડિજિટલ ભગવાનનો ફોટોગ્રાફ સામેથી જોઈએ તો રામ અને સીતા દેખાય, ડાબી બાજુ કરીએ તો લક્ષ્મણજી દેખાય અને જમણી બાજુ કરીએ તો હનુમાનજી દેખાય. ફોટોગ્રાફ્સ તો એક જ છે, પરંતુ એ ફોટોગ્રાફની અંદર એક ફોટોગ્રાફ્સ, એની અંદર બીજો ફોટોગ્રાફ્સ, એની અંદર ત્રીજો ફોટોગ્રાફ. એક માહિતીની અંદર બીજી માહિતી સંતાડવાની ક્રિયા કમ્પ્યુટરની ભાષામાં શું કહીશું બેટા? સ્ટેગનોગ્રાફીના નામથી ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ 153 નંબરનો ક્વેશ્ચન આપણે આગળ જોઈશું. આપણે જોઈએ ચૂકવણી માટેના કાર્ડમાં નીચેનામાંથી શેનો સમાવેશ કરવામાં આવે છે? ચૂકવણી માટેના કાર્ડની અંદર આપણે નીચેનામાંથી શેનો સમાવેશ કરવામાં આવે છે? તો બેટા ક્રેડિટ કાર્ડ ચૂકવણી કરી શકાય છે, ડેબિટ કાર્ડ ચૂકવણી કરી શકાય છે, સ્માર્ટ કાર્ડ ચૂકવણી કરી શકાય છે. આન્સર આવશે બેટા આપણી પાસે ડી, આપેલ તમામના નામથી ઓળખવામાં આવે છે. આપણો આન્સર આવશે આપેલ તમામ. ઓનલાઈન ચૂકવણીમાં નીચેનામાંથી કયો પક્ષ ભાગ ભજવે છે? તમે જે પણ ઓનલાઈન ચૂકવણી કરો છો એનો મુખ્ય અને મહત્વનો ભાગ પેમેન્ટ ગેટવે અને પ્રોસેસર બંને જણા ભાગ ભજવે છે. સૌથી મહત્વનો ભાગ પેમેન્ટ ગેટવે અને પ્રોસેસર. પ્રોસેસરનું બીજું નામ યાદ રાખજો બેટા, ડેટા સેન્ટર. પ્રોસેસરનું બીજું નામ થાય છે ભાઈ ડેટા સેન્ટરના નામથી ઓળખવામાં આવે છે, જે સૌથી વધારે મહત્વનો ભાગ તરીકે ઓનલાઈન ચૂકવણીની અંદર આ બેનો ઉપયોગ કરવામાં આવે છે. 55 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈશું. નીચેનામાંથી શેના દ્વારા ચૂકવણી કરતી વખતે ગ્રાહકે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો નંબર પૂરો પાડવો પડતો નથી? ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો નંબર આપવાની જરૂર પડતી નથી, જેને આપણે કહીશું બેટા ઈ વોલેટ, ઇલેક્ટ્રોનિક વોલેટના નામથી ઓળખવામાં આવે છે, જે ઓટોમેટિકલી ત્યાં આવી જતા હોય છે. 56 નંબરનો ક્વેશ્ચન આપણે આગળ જોઈએ બેટા. નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ ભાષા ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાને સમર્થન આપતી નથી? કઈ ભાષા સમર્થન નથી આપતી? તો ભાઈ PHP સમર્થન આપે છે, જાવા સમર્થન આપે છે, ASP.NET સમર્થન આપે છે, પણ સી લેંગ્વેજ જે છે એ આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડને સમર્થન આપતી નથી. એટલે જવાબમાં આવશે આપણી પાસે સી આન્સર તમને જોવા મળે છે. નેક્સ્ટ, પ્રોગ્રામની રીતને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? તો બેટા મેં તમને કહ્યું હતું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના માધ્યમ દ્વારા જો તમે પ્રોગ્રામિંગ કરતા હોય તો એને બે રીતમાં વહેંચવામાં આવી છે. પહેલી રીત બેટા સ્ટ્રક્ચર અને પ્રોસિજર બેઝ, અને બીજી રીત છે બેટા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગને બી રીતે ઓબ્જેક્ટ આધારિત અને બીજું સ્ટ્રક્ચર અને પ્રોસિજર આધારિત તમે શું કરી શકો બેટા? પ્રોગ્રામિંગ કરવા માટેની બે રીતો તમને જોવા મળે છે. 58 નંબરનો ક્વેશ્ચન. એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે? એક સમાન ઓબ્જેક્ટ અને પાછી એમની લાક્ષણિકતાઓ પણ કેવી? સામાન્ય. માટે શું વપરાય બેટા? ક્લાસ વાપરવામાં આવે છે, જેને આપણે કહીશું ક્લાસના નામથી ઓળખવામાં આવે છે. ક્લાસ ડાયાગ્રામમાં કોઈ પણ ક્લાસને રજૂ કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે? મેં તમને તો ગઈ માર્ચ 2014ના પેપરમાં કહ્યું હતું કે ભાઈ ક્લાસ ડાયાગ્રામ બનાવવો હોય તો એક રેક્ટેંગલ બોક્સ બને છે, અને રેક્ટેંગલ બોક્સને 3 ભાગમાં વહેંચેલું છે. સૌથી ઉપર આવશે બેટા ક્લાસનું નામ, ત્યાર પછી આવશે બેટા એટ્રીબ્યુટ્સ આવશે, ત્યાર પછી આવશે બેટા બિહેવિયર. તો આ 3 શબ્દોનો આપણે શું કરીએ છીએ બેટા? ક્લાસ ડાયાગ્રામની અંદર સમાવેશ કરીએ છીએ. માટે જવાબ આપણો આવશે બેટા ડી આન્સર તમને જોવા મળે છે. નેક્સ્ટ આપણે જોઈએ બેટા 59 નંબરનો ક્વેશ્ચન. એ ફરી પાછો રિપીટ થયો છે, તો ભાઈ આનો આન્સર ડી. આપણે જોઈએ બેટા 60 નંબરનો ક્વેશ્ચન. 60 UMLમાં દ્રશ્યતાને જણાવવા માટે નીચેનામાંથી કયા સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે? ભાઈ દ્રશ્યતા તો આપણી પાસે આગળ કેટલા પ્રકારની છે? 4 પ્રકારની. પણ 4 પ્રકારની અંદર અહીંયા આગળ જોઈશું બેટા, જુઓ માઇનસ, પ્લસ, હેશટેગ અને ટાઇલ્ડ. જો માઇનસ આપ્યું છે, હેશટેગ આપ્યું છે, પરંતુ અહીંયા આગળ શું આપ્યું બેટા? સ્ટાર. એટલે આ આપણી દ્રશ્યતા નથી. સ્ટાર અને ડોલર આપ્યું છે, અંડરસ્કોર આપેલું છે, હેશટેગ આપ્યું છે, પ્લસ આપ્યું છે, ફરી અંડરસ્કોર આપ્યું છે, મતલબ આ પણ આવે નહીં. અહીંયા આપ્યું છે બેટા માઇનસ, હેશટેગ, પ્લસ અને ટાઇલ્ડ. તો આપણો જવાબ આવશે બેટા સી તમે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ માઇનસ છે, હેશટેગ છે, પ્લસ અને ટાઇલ્ડ.
પ્લસ ઉપર પ્લસ નીચે માઇનસ, હેશટેગ અને ટાઇલ્ડ અને હેશટેગ, આ 4 વિઝિબિલિટીના ઓપ્શન તમને જોવા મળે છે. અહીંયા નહીં આવે કારણ કે અહીંયા આગળ શું આપ્યું છે બેટા? સ્ટાર આપી દીધું. જવાબ આપણો આવશે બેટા સી, આન્સર આપણો તમને જોવા મળે છે. 61 નંબરનો ક્વેશ્ચન, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં નીચેનામાંથી કયો ગુણધર્મ બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવવાથી શું કરે છે બેટા? સલામત રાખે છે. આપણી પાસે 4 પ્રકારના ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની લાક્ષણિકતાઓ હતી અને એની અંદર જે આ બધી માહિતી બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓને શું કરે છે બેટા? રોકે છે. બહારના લોકો તમારા ડેટાનો ઉપયોગ ન કરે એવી સુરક્ષા પ્રોવાઈડ કરે છે, જેને કહીશું બેટા એન્કેપ્સ્યુલેશનના નામથી ઓળખવામાં આવે છે. એન્કેપ્સ્યુલેશન, આ પોલીમોર્ફિઝમ એવું નામ સાંભળ્યું છે, બહુરૂપી. આમાં બહુરૂપીનો સમાવેશ નથી. ડેટા એબ્સ્ટ્રેક્શન એવું પણ તમને નામ આપેલું છે. ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે કામ કરીને આપશે 25 × 25 જવાબ આપશે, પણ કેવી રીતના જવાબ લાવ્યા એ બતાવતું નથી, તો આને કહીશું બેટા ડેટા એબ્સ્ટ્રેક્શન. જવાબ શું આવશે આપણી પાસે? એન્કેપ્સ્યુલેશનના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ભાઈ 62 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈશું. ભાઈ 62 નંબરના ક્વેશ્ચનની અંદર ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં કયું લક્ષણ પ્રક્રિયાના અમલીકરણની માહિતી, જો હમણાં જ ઉપર મેં તમને કહ્યું પ્રક્રિયાના અમલીકરણની માહિતી શું કરે છે ભાઈ? ગુપ્ત રાખે છે. અને માહિતીને ગુપ્ત રાખે એને શું કહીશું બેટા? ડેટા એબ્સ્ટ્રેક્શનના નામથી ઓળખવામાં આવે છે. માહિતીને છુપાવવી, બહારની દુનિયાના લોકોથી માહિતીને સંતાડી રાખવી, તો આપણે એને કહીશું બેટા એન્કેપ્સ્યુલેશન. પરંતુ અમલીકરણ પ્રક્રિયાને શું કરે છે? ગુપ્ત રાખે છે, માટે ડેટા એબ્સ્ટ્રેક્શનના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને કઈ લાક્ષણિકતા એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ, જો મેં તમને કહ્યું હતું બેટા એક અથવા એક કરતાં વધારે, તો આપણે એને શું કહીશું? ઓવરલોડિંગના નામથી ઓળખવામાં આવે છે. એક અથવા એકથી વધારે. પણ શું ઓવરલોડ છે? મેથડની વાત કરી છે, વધારે મેથડ, તો આપણે આગળ કહીશું બેટા મેથડ ઓવરલોડિંગના નામથી ઓળખવામાં આવે છે. ભાઈ જુઓ, ખ્યાલ આવશે બેટા તમને. ક્લાસમાં એક કરતાં વધારે મેથડ એટલે એક કરતાં વધારે એટલે ઓવરલોડ. પણ શું આવે બેટા? મેથડ જેના નામ સરખા હોય, સિગ્નેચરથી અલગ હોય, વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે, જેને આપણે કહીશું બેટા મેથડ ઓવરલોડિંગના નામથી ઓળખવામાં આવે છે. મેથડ ઓવરલોડિંગનું બીજું નામ ફંક્શન ઓવરલોડિંગના નામથી પણ આપણે એને ઓળખવામાં આવે છે. 64 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈશું બેટા, કેટલા પ્રકારના ઓવરલોડિંગ વડે પોલીમોર્ફિઝમ શક્ય બને છે? તો આપણી પાસે કેટલા પ્રકારના ઓવરલોડિંગ છે બેટા? 2 પ્રકારના ઓવરલોડિંગ તમને જોવા મળે છે. 2 પ્રકારના ઓવરલોડિંગ તમને જોવા મળશે, જેમાં પહેલું ઓવરલોડિંગ છે બેટા ઓપરેટર ઓવરલોડિંગ અને બીજું છે બેટા મેથડ ઓવરલોડિંગના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટથી બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે? એક ક્લાસનો ઓબ્જેક્ટ બીજા ક્લાસનો જ સભ્યથી બનેલો હોય તો આપણે એને કહીશું બેટા ઇનહેરિટન્સના નામથી. એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય ત્યારે તેને શું કહેવામાં આવશે બેટા? ઇનહેરિટન્સના નામથી ઓળખવામાં આવે છે. આપણી પાસે જવાબમાં આવશે બેટા ઇનહેરિટન્સ, એવું આપણે આગળ કહેવામાં આવશે. એગ્રીગેશન 2 ક્લાસ વચ્ચેના કેવા સંબંધને રજૂ કરે છે? બેટા 2 ક્લાસ વચ્ચેનો ભિન્ન નોન એક્સક્લુસિવ ભિન્ન સંબંધ શું કરે છે? અહીંયા તમને દર્શાવીને આપે છે. 66 ની અંદર આવશે બેટા ભિન્ન સંબંધ. 67, જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલો હોય તે કઈ રીતે ઓળખાય છે? તો આપણે એને કહીશું બેટા સબ્જેક્ટ ક્લાસ કહીશું, આંશિક ક્લાસ કહીશું, એકત્રિત ક્લાસ કહીશું, કે પછી આપેલ તમામ. જવાબમાં આવશે બેટા આપણી પાસે આપેલ તમામના નામથી ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ ક્લાસ પરિભાષામાં સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ અથવા ડિરાઇવ ક્લાસ ઇનહેરિટન્સ માટે શેનો નિર્દેશ કરી શકાય છે? બેટા આ બધું જે આપેલું છે એને આપણે કહીશું બેટા નવો ક્લાસના નામથી ઓળખવામાં આવે છે. ન્યૂ ક્લાસ એટલે સબ ક્લાસ, ન્યૂ ક્લાસ એટલે ચાઇલ્ડ ક્લાસ, ન્યૂ ક્લાસ એટલે ડિરાઇવ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. 69 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈશું બેટા, ક્લાસ ડાયાગ્રામમાં ઇનહેરિટન્સ બતાવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઇનહેરિટન્સ બતાવવું હોય તો તીરનું નિશાની, કેવું બેટા? આવી રીતના તીરનું નિશાની તમને જોવા મળે છે. આ આપણો સુપર ક્લાસ હોય અને આ આપણો શું હોય બેટા? ચાઇલ્ડ ક્લાસ હોય, જેને આપણે કહીશું આવા પ્રકારની નિશાની તમને જોવા મળે તો આપણે એને કહીશું બેટા શું કહેવામાં આવે છે? ઇનહેરિટન્સ પ્રકારનો સંબંધ છે એવું કહેવામાં આવે છે. ચલો આગળ જોઈશું ભાઈ 70મા નંબરનો ક્વેશ્ચન.
ઇનહેરિટન્સમાં સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોઈ શકે છે? ઇનહેરિટન્સની અંદર સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોઈ શકે છે બેટા? તો અહીંયા આગળ આપણે કહીશું એક પ્રકારનો. કેવા પ્રકારનો બેટા? એક પ્રકારનો. એક કાઇન્ડ ઓફ. કેવો સંબંધ કહીશું આપણે? કાઇન્ડ ઓફ સંબંધના નામથી ઓળખવામાં આવે છે. 71 નંબરનો ક્વેશ્ચન, કમ્પ્યુટર ફાઇલ અને ડિરેક્ટરી માટેની સંગ્રહ સ્થાનની જરૂરિયાતો ઘટાડવા માટે તકનિકનું શું કહેવામાં આવે છે? જે માહિતીને ઘટાડે છે એને આપણે કહીશું બેટા માહિતી સંકોચનના નામથી ઓળખવામાં આવે છે, જે તમારી હાર્ડ ડિસ્ક ઉપર જગ્યાને શું કરે છે? બચાવે છે, જેને આપણે કહીશું બેટા માહિતી સંકોચનના નામથી ઓળખવામાં આવે છે. જાવામાં કયા સંકોચિત માળખાનો ઉપયોગ કરે છે? જાવા કયા સંકોચિત? મેં તમને કહ્યું બેટા જાવા એટલે કયું? જાર. જારનું પૂરું નામ શું થાય? જાવા આર્ચિવરના નામથી ઓળખવામાં આવે છે, જેને આપણે જારના નામથી ઓળખીશું. નીચેનામાંથી કઈ ફાઇલ તેમાં રહેલા આખા ડિરેક્ટરી માળખાનો ઉલ્લેખ કરે છે? આખી ડિરેક્ટરીના માળખાનો જે ઉલ્લેખ કરે એને આપણે કહીશું બેટા આર્ચિવરના નામથી ઓળખવામાં આવે છે, અથવા તો ઘણી વખત પૂછાય છે બેટા આર્ચિવ મેનેજર એવું પણ કહેવામાં આવે છે. આર્ચિવરના નામથી ઓળખવામાં આવે છે, જે આખી ડિરેક્ટરીને શું કરશે બેટા? સંકોચિત કરી નાખે છે. ચલો નેક્સ્ટ બેટા 74 નંબરનો ક્વેશ્ચન, વીએલસી મીડિયા ફાઇલને એક માળખામાંથી બીજા માળખામાં પરિવર્તિત કરવું. એક માળખામાંથી બીજા માળખાની અંદર પરિવર્તિત કરવું. મેં તમને કહ્યું હતું બેટા વીએલસી મીડિયા પ્લેયરની અંદર બે જ કમાન્ડ યાદ રાખવાના છે. પહેલો કમાન્ડ મીડિયા, પહેલું મેનુ મીડિયા અને બીજું મેનુ જે છે બેટા વ્યૂ. અને વ્યૂની અંદર એક જ કમાન્ડ આવે પ્લેલિસ્ટ. આ તો શું કહે છે? માળખાને પરિવર્તિત કરવું છે. પરિવર્તિત કરવું એટલે જો આમાં બે શબ્દ તમને જોવા મળે છે, મીડિયા બે. આ બે કેન્સલ થઈ જશે કારણ કે મીડિયા આવ્યું નથી, આમાં છે મીડિયા. તો મીડિયામાં ઇન્સર્ટ ફોર્મેટ એવો ઓપ્શન નથી આવતો. મીડિયા કન્વર્ટ એન્ડ સેવ નામનો ઓપ્શન શું કરશે બેટા? તમારા માળખાને પરિવર્તિત કરીને તમને જોવા મળે છે. નીચેનામાંથી કયો આર સોફ્ટવેરનો કાર્ય પ્રદેશ છે? આર સોફ્ટવેરની અંદર જો કાર્ય પ્રદેશની વાત કરીએ તો એની અંદર બે પ્રકારના કાર્ય પ્રદેશ આવ્યું છે. પહેલું છે બેટા જેને આપણે કહીશું કમાન્ડ લાઇન, અને બીજું જે છે જેને કહીશું બેટા ગ્રાફિક્સ. કમાન્ડ લાઇનને આપણે કહીશું CLI કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, અને ગ્રાફિક્સને આપણે કહીશું બેટા GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. તો બેટા આવી રીતના આપણી પાસે બે પ્રકારના કાર્ય પ્રદેશ આર સોફ્ટવેરની અંદર તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે. નેક્સ્ટ બેટા 76 નંબરનો ક્વેશ્ચન, આર સોફ્ટવેરમાં સ્ટ્રિંગને કયા ચિહ્નમાં આવરી લેવામાં આવે છે? ભાઈ આર સોફ્ટવેરની અંદર જ્યારે તમે કોઈ સ્ટ્રિંગ લખો છો ત્યાં તો તમે એને સિંગલ અવતરણ ચિહ્નોમાં પણ લખી શકો છો, અથવા તો ડબલ અવતરણ ચિહ્નોમાં પણ લખી શકાય છે. આન્સર આવશે બેટા આપણો સી, સિંગલ અવતરણ ચિહ્નો ડબલ અવતરણ ચિહ્નોના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ 77, આર સોફ્ટવેરમાં કોઈ પણ નિશ્ચિત વિધેય માટે મદદ એટલે હેલ્પ જોઈતી હોય તો નીચેનામાંથી કઈ વાક્ય રચનાનો ઉપયોગ થશે? નિશ્ચિત વિધેયની અંદર હેલ્પ જોઈતી હોય તો હેલ્પ કૌંસમાં ફંક્શનનું નામ. આમાં જુઓ મદદ એટલે શું કહેવાય બેટા? હેલ્પ. આમાં હેલ્પ કઈ જગ્યાએ દેખાય તમને? હેલ્પ એક જ જગ્યા પર તમને જોવા મળે છે. હેલ્પ કૌંસમાં ફંક્શનનું નામના નામથી ઓળખવા મળે છે, જેને આપણે શું કહીશું બેટા? નિશ્ચિત મદદ તમે અહીં આગળ મેળવી શકો છો. 78 નંબરનો ક્વેશ્ચન જો આપણે જોઈશું બેટા અહીં આગળ, આર સોફ્ટવેરમાં કયા વિધેયનો ઉપયોગ કરીને આપેલા લિસ્ટમાંથી મહત્તમ કિંમત મેળવી શકાય છે? મહત્તમ એટલે મેક્સિમમ, અને મેક્સિમમનું ટૂંકું નામ થાય છે બેટા મેક્સ. જો ભાઈ યાદ રાખજો, મેક્સિમમ એ મહત્તમ, પણ એના કમાન્ડ રૂપી આપણે શેનો ઉપયોગ કરીશું બેટા? મેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. જો ન્યૂનતમ એવો શબ્દ આપ્યો હોત તો આપણે લખત બેટા અહીં આગળ મિનિમમ, પણ આને માટે MIN નો ઉપયોગ કરતા. અહીં આગળ જવાબમાં આપણો આવશે બેટા મેક્સ લિસ્ટ. 79 નંબરનો ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીશું. કયા રેશનલ પ્લાનમાં જુદી જુદી યોજનાઓ એટલે ઘણી બધી યોજનાઓ સાથે સંબંધિત કાર્યનું, બધા ભેગા મળીને સંબંધિત કાર્યનું જોડાણ, યોજનાની માહિતીનું વિશ્લેષણ અને અન્ય યોજનાઓનો પોર્ટફોલિયો બનાવવા માટેની પરવાનગી આપે છે? જુદી જુદી યોજનાઓ, ઘણી બધી યોજનાઓ એટલે મલ્ટીના નામથી ઓળખવામાં આવે છે. તમને દેખાય બેટા મલ્ટી, કારણ કે અહીં શું લખ્યું છે? જુદી જુદી યોજનાઓના નામથી ઓળખવામાં આવે છે. જો એક જ યોજના હોત
તો આપણે યુઝ કરત બેટા સિંગલ. બરાબર છે. જુદી જુદી યોજનાઓ છે એટલે આપણે આગળ યુઝ કરીશું બેટા મલ્ટીના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સંદેશા માટેની જુદી જુદી સેવાઓનું ઉદાહરણ નથી? નીચેનામાંથી કયું સંદેશા માટેની જુદી જુદી સેવાઓનું ઉદાહરણ નથી એ આપણે આગળ જોવાનું છે. તો ભાઈ ગૂગલ ટોક તો છે, વાતો કરી શકાય. યાહુ મેસેન્જર વાતો કરી શકાય. રેડિબોલ ટોકિંગ કરી શકાય, પરંતુ માય ટોક નામનો કોઈ ઓપ્શન આપેલો હોતો નથી. આપણે આગળ ઉદાહરણ તરીકે આનો ઉપયોગ નહીં થશે. આને કહેવાય બેટા ઇન્સ્ટન્ટ મેસેજીસ, ઇન્સ્ટન્ટ મેસેજ સર્વિસીસ. ગૂગલ ટોક ઇન્સ્ટન્ટ મેસેજીસ, યાહુ મેસેન્જર ઇન્સ્ટન્ટ મેસેજીસ, રેડિબોલ ઇન્સ્ટન્ટ મેસેજીસ, પરંતુ આપણી પાસે માય ટોક નામનો કોઈ ઓપ્શન આપેલો નથી. નેક્સ્ટ 81 ની વાત કરીશું. 81 ની અંદર તમને આપેલું છે બેટા ખાલી જગ્યામાં નીચેનામાંથી શેનો ઉપયોગ પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે HTML, આ શબ્દ જે લખ્યો છે બરાબર છપાયું નથી પણ અહીં લખીશું બેટા HTML. HTML માં નીચેનામાંથી શેનો ઉપયોગ ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે છે? ભાઈ જુદા જુદા પ્રકારની વિગતો મેળવવી છે તો આપણે એની માટે તો એક જ વસ્તુ જવાબદાર છે બેટા, ફોર્મના નામથી ઓળખવામાં આવે છે. ફોર્મની મદદથી જુદા જુદા પ્રકારની વિગતો આપણે એકત્રિત કરી શકીએ છીએ. 82 નંબરનો ક્વેશ્ચન, HTML ફોર્મના ઘટકમાં નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરી શકાય છે? ફોર્મ ઘટકની લાક્ષણિકતા 2. પહેલી લાક્ષણિકતા બેટા એક્શન અને બીજી લાક્ષણિકતા મેથડ. ફોર્મ ઘટકની લાક્ષણિકતા 2, એક્શન અને મેથડ. જવાબમાં આવશે બેટા આપણી પાસે એ આન્સર. HTML ફોર્મની વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે નીચેનામાંથી ફોર્મની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? HTTP પદ્ધતિ. એટલે આપણે એને કહીશું બેટા અહીં આન્સર આપણી પાસે આવશે HTTP નું બીજું નામ થાય છે બેટા મેથડ. HTTP ઇઝ ઇક્વલ ટુ મેથડ, મેથડ ઇઝ ઇક્વલ ટુ HTTP. તો અહીં HTTP આવ્યું બેટા, નીચે જવાબમાં શું આવશે? મેથડ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. 84 નંબરનો ક્વેશ્ચન, HTML ફોર્મમાં નીચેનામાંથી કઈ ઇનપુટ ટેગની લાક્ષણિકતા છે? ભાઈ ઇનપુટ ટેગ સાથે 3 પ્રકારની લાક્ષણિકતા આવે. પહેલી લાક્ષણિકતા જેને કહીશું બેટા ટાઈપ, બીજી લાક્ષણિકતા જેને કહીશું બેટા નેમ, ત્રીજી લાક્ષણિકતા જેને કહીશું બેટા વેલ્યુ. આ 3 પ્રકારની લાક્ષણિકતાઓ તમને જોવા મળે છે, માટે જવાબમાં આવશે બેટા આપેલ તમામ. HTML ફોર્મમાં નીચેનામાંથી કયા બટન પર ક્લિક કરવાથી ફોર્મમાં દાખલ કરવામાં આવેલી વિગતો દૂર કરી ફોર્મને પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે દર્શાવવામાં આવે છે? ફોર્મની વિગતો દૂર કરવી એટલે ડિલીટ કરવી અને પાછું નવેસરથી કોરું ફોર્મ પૂર્વ નિર્ધારિત, તો એક જ બટન આવે બેટા જેને આપણે કહીશું રીસેટ બટનના નામથી ઓળખવામાં આવે છે. રીસેટ બટનની મદદથી તમે આ કામગીરી કરી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ બેટા આગળનો ક્વેશ્ચન નંબર 86 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કયો એવો સોફ્ટવેર વિનિયોગ છે જે પ્રોગ્રામરને સોફ્ટવેર વિકાસ કરવા માટેની સંપૂર્ણ વિગતો, સંપૂર્ણ સુવિધા પૂરી પાડે? તો એક જ બેટા સંપૂર્ણ સુવિધા પૂરી પાડે છે જેને કહીશું IDE, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટના નામથી ઓળખવામાં આવશે. આપણી પાસે જવાબ છે બેટા C, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, જે સંપૂર્ણ સુવિધા પૂરી પાડે છે. 87 નીચેનામાંથી કઈ વેબસાઇટનો ઉપયોગ કરી કમ્પોઝર સોફ્ટવેરને ડાઉનલોડ કરી શકાય? 2 જ પ્રશ્ન કરવાના. પહેલો પ્રશ્ન extension.net શોધો. જો ભાઈ આને NET નથી આપ્યું, આને NET નથી આપ્યું, આને NET આપ્યું છે, આને NET નહીં, જેને NET આપ્યું છે એ આપણો શું થશે બેટા? આપણો કમાન્ડ છે, આપણું શું છે ભાઈ? આ URL તમને આપેલું છે. ઘણી વખતે બની શકે બધામાં NET, તો આપણે શું શોધવાનું બેટા? KO અને Z શોધવાનું. શું શોધવાનું? KO અને Z. 2 જ પ્રશ્ન કરશો એટલે તમને તમારા કમ્પોઝર માટેનું URL તમને જોવા મળશે. પહેલો પ્રશ્ન .NET આપેલું છે. જો એક જ આપેલું હોય તો જવાબ 100% એ જ, પણ બધાને NET આપ્યું તો આપણે શું શોધવાનું બેટા? KO Z શોધો એટલે તમને 101% તમારો આન્સર તમને મળી જશે. તો આન્સર આવશે બેટા આપણો C આન્સર. નેક્સ્ટ આપણે જોઈએ બેટા આગળ 88 નંબરનો ક્વેશ્ચન. CSS નું આખું નામ તો બધાને ખબર જ છે, કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ, જેને આપણે CSS ના પૂરા નામથી ઓળખવામાં આવે છે. કમ્પોઝરમાં નવી ફાઇલની રચના કરવી, ફાઇલને ખોલવી, ફાઇલનો સંગ્રહ કરવો, વેબસાઇટને પ્રકાશિત કરવી. કયા ટૂલબારમાં આવે છે બેટા? આ બધા જ બટનો આપણી પાસે એક જ ટૂલબાર છે જેનું નામ છે બેટા કમ્પોઝિશન ટૂલબારના નામથી ઓળખવામાં આવે છે. બધું કમ્પોઝિશન ટૂલબાર પર જોવા મળશે. 90 નંબરનો ક્વેશ્ચન.
કમ્પોઝરમાં પેજ પેનની ડાબી બાજુ નીચેનામાંથી કયો વિભાગ? વિભાગ એટલે 3 વિભાગ: ડિઝાઇન, સ્પ્લિટ, સોર્સ. આન્સરમાં શું આવશે બેટા? આપેલ તમામના નામથી ઓળખવામાં આવે છે. કમ્પોઝરમાં એડિટ મોડ ટૂલબાર સુધારવા માટેની કેટલી સુવિધા પૂરી પાડે છે? 3 સુવિધા. કેટલી સુવિધા પૂરી પાડે? 3 સુવિધા પૂરી પાડે છે. પહેલું આવે બેટા નોર્મલ, બીજું આવે બેટા પ્રિવ્યૂ અને ત્રીજું આવશે HTML ટેગ વ્યૂ. તમને આગળ જોવા મળે છે. કમ્પોઝરમાં હાલમાં ખોલવામાં આવી હોય તેવી ફાઇલ ખોલવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરીશું? હાલમાં ખોલવામાં આવેલી હોય એવી ફાઇલ, જેને આપણે કહીશું બેટા ફાઇલ મેનુમાં જઈને રિસેન્ટ પેજીસના નામથી ઓળખવામાં આવે છે, જેની મદદથી હાલમાં ખોલેલી ફાઇલો તમે જોઈ શકો છો. 93માં કમ્પોઝરમાં કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરી ફોર્મમાં લેબલ ઉમેરી શકાય છે? ઉમેરવું એટલે ઇન્સર્ટ, લેબલ એટલે ડિફાઇન લેબલ. આપણે જવાનું બેટા ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ, ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ. આન્સર આવશે બેટા આપણી પાસે એ આન્સર આવશે. કમ્પોઝરના ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં નીચેનામાંથી કયો વિભાગ જોવા મળતો નથી? કયો વિભાગ ભાઈ આપણને જોવા નથી મળતો? તો ભાઈ જુઓ આપણી પાસે અહીં આગળ આપ્યું છે બેટા ફોર્મનું નામ, FORM, ફિલ્ડનું નામ. આપણી પાસે 94ના ક્વેશ્ચનની અંદર ફરી કમ્પોઝરના ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં નીચેનામાંથી કયો વિભાગ? ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટી નામના ડાયલોગ બોક્સની અંદર તમને કયો વિભાગ જોવા મળતો નથી? તો આવશે બેટા ફોર્મનું નામ. એ વિભાગ તમને જોવા મળતો નથી, કારણ કે આ જે છે એ ફોર્મ પ્રોપર્ટીમાં આવે છે, ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટીમાં આવતું નથી. બરાબર છે? આન્સર આવશે બેટા આપણી પાસે ફોર્મ નેમના નામથી. જુઓ અહીંયા આગળ કન્ફ્યુઝન થઈ જાય ઘણી વખતે. ફોર્મ પ્રોપર્ટી તો ફોર્મ નેમ આવે, પણ ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટી તો ફોર્મ નેમ આવતું નથી. તો ધ્યાનમાં લેવાનું છે બેટા આપણે. આન્સર આવશે આપણો સી. કમ્પોઝર ફોર્મમાં કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરીને પસંદગી યાદી બનાવી શકાય છે? પસંદગી યાદી ઉમેરી શકાય છે? તો ઇન્સર્ટ ફોર્મ સિલેક્શન લિસ્ટ, ઇન્સર્ટ ફોર્મ સિલેક્શન લિસ્ટ. અહીંયા આગળ ઇન્સર્ટ મેનુ નથી આપ્યું, ફોર્મ સિલેક્શન લિસ્ટ. શું આપશે બેટા? આપણે એને શું કહીશું? યાદી તૈયાર કરવી છે, પસંદગીની યાદી, સિલેક્શન લિસ્ટ. પસંદગીની યાદી, સિલેક્શન લિસ્ટ. ફોર્મમાં જઈને સિલેક્શન લિસ્ટ નાના નામથી ઓળખવામાં આવે છે. 96 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ. નીચેનામાંથી કયું વિધાન CSS માટે સાચું નથી? તો ભાઈ CSS દસ્તાવેજો ઘટકોની શૈલીનું વર્ણન કરે છે, તો તે સાચું છે. CSS માહિતીનું વર્ણન, CSS કોઈ દિવસ માહિતીનું વર્ણન કરતું નથી. માહિતીનું વર્ણન કરે છે બેટા HTML ભાષા. તો CSS માહિતીનું વર્ણન કરતું નથી. આપણો જવાબ શું આવશે બેટા? બી આન્સર તમને જોવા મળે છે. નીચેનામાંથી CSSની સામાન્ય વાક્ય રચના કઈ? તો યાદ રાખવાનું બેટા સિલેક્ટર, છગડીયો કૌંસ, પ્રોપર્ટી, કોલન, વેલ્યુ, છગડીયો કૌંસ ક્લોઝ. સિલેક્ટર, આમાં જો છગડીયો કૌંસ નથી આપ્યો એટલે કેન્સલ. અહીં લખ્યું બેટા આ તો સિલેક્ટ લખ્યું છે. સિલેક્ટર, છગડીયો કૌંસ, પ્રોપર્ટી, કોલન, વેલ્યુ, છગડીયો કૌંસ પૂરો. આન્સર શું આવશે બેટા આપણી પાસે? સી આન્સર તમને જોવા મળે છે. કમ્પોઝરમાં CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં નીચેનામાંથી કયો ટેબ જોવા મળે છે? 7 ટેબ જોવા મળે. બેકગ્રાઉન્ડ જોવા મળે, બોર્ડર જોવા મળે, બોક્સ જોવા મળે, જનરલ જોવા મળે, ટેક્સ્ટ જોવા મળે, આરુલ જોવા મળે. એવા ટોટલ 7 પ્રકારના ટેબ તમને જોવા મળે છે. આન્સરમાં આવશે બેટા ડી. આપેલ તમામના નામથી ઓળખીશું. 99 નંબરનો ક્વેશ્ચન. કમ્પોઝરમાં CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં ટેક્સ્ટ ટેબમાં નીચેનામાંથી કયો વિકલ્પ ઉપલબ્ધ છે? કયો વિકલ્પ ઉપલબ્ધ છે ટેક્સ્ટ ટેબની અંદર? તો બેટા ફોન્ટ ફેમિલી પણ ઉપલબ્ધ છે, કલર પણ ઉપલબ્ધ છે, કેસ પણ ઉપલબ્ધ છે. જવાબમાં આવશે બેટા ડી. આપેલ તમામના નામથી ઓળખવામાં આવે છે. કમ્પોઝરમાં CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં બેકગ્રાઉન્ડ ટેબના ઇમેજ, બેકગ્રાઉન્ડ ટેબની અંદર ઇમેજ વિકલ્પના કયા બટન પર ક્લિક કરીને વેબ પેજમાં બેકગ્રાઉન્ડ ચિત્ર ઉમેરી શકાય છે? બેકગ્રાઉન્ડ તરીકે ઇમેજ ઉમેરવું છે
તો આપણે આગળ એક જ કમાન્ડ છે બેટા, જે આન્સરમાં લખીશું ચોઇસ ફાઇલ, ચૂઝ ફાઇલના નામથી ઓળખવામાં આવે છે, જે આપણો આન્સર છે બેટા બી, ચૂઝ ફાઇલ અથવા તો ચોઇસ ફાઇલના નામથી પણ આપણે ઓળખીશું. તો આપણે જોયું બેટા ઓક્ટોબર 2015 સાયન્સ સ્ટ્રીમનું પેપર, જે ઘણા બધા ક્વેશ્ચનો સારા એવા ક્વેશ્ચન છે, જે ઘણી વખતે આપણે આ નેક્સ્ટ પેપરની અંદર આપણે કદાચ રિપીટ થઈ શકે છે. ચલો હું નેક્સ્ટ આવીશ અને આપણે 2015નું પાછું બીજું એક પેપર છે એ હું લઈને તમારી સમક્ષ હાજર થઈશ. થેન્ક યુ વેરી મચ બેટા.